મિત્રો, હમણાં રક્ષાબંધન આવી રહી છે અને ગણપતિજીનું પણ આપણે સ્વાગત કરવાનું છે ને. અને આ લાડુ જો તમે મોતીચૂર સમજતા હોય ને તો તમે ધોકો ખાઈ રહ્યા છો. પણ હા, એક વાતની ગેરંટી છે કે તમે મોતીચૂરના લાડુ બનાવવા માટે જે ગુંદી તરો છો એ બિલકુલ પણ ઝંઝટ નથી આ ગુંદી તરવામાં, અને પરફેક્ટ લાડુ બનશે. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આ સ્વીટ બુંદીના લાડુ બનાવવા માટે મેં અહીંયા ઉપયોગ કર્યો છે દલિયાનો, જેને ફાડા પણ કહેવાય છે. જો તમે બીજું કંઈ પણ કહેતા હોય ને તો મને કમેન્ટમાં જણાવજો. ફિલહાલ તો અમે આને ઘઉંના ફાડા કહીએ છીએ. તો 1 વાટકી જેટલા ઘઉંના ફાડા લીધા છે, તેને સારી રીતે ધોઈ પછી ફરીથી પાણી એડ કરી 15 મિનિટ માટે એને પલાળવાનો છે. 15 મિનિટ પછી પલળી જાય એટલે એક જાડામાં કાઢી લેશું. હવે આ બુંદીને આપણે તરવાની છે. અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને આપણે જે ફાડા પલાળ્યા હતા એને એડ કરી દઈશું. આમાં 3 ચમચા જેટલું ઘી મેં એડ કર્યું છે. અત્યારે 2 ચમચા જેટલું એડ કર્યું છે અને પાછળથી 1 ચમચો જેટલું એડ કર્યું છે. તો અહીંયા સતત આપણે હલાવીને એને શેકવાનું છે અને થોડી ફૂલાઈ અને કલર અલગ પડે ને એટલે સમજી જવાનું કે આપણા ફાડા સરસ મજાના શેકાઈ ગયા છે. તો પણ આને સતત હલાવવું ખૂબ જરૂર છે, નહીં તો નીચે બેસી જાય છે અને સરસ બધા ફાડા શેકાઈ જાય. એટલે ખૂબ હલાવીને આપણે મીડિયમ ગેસ પર ફાડાને શેકી લેવાના છે. તમે આ રેસીપી મારી કઈ સિટીમાંથી જોવો છો એ મને કમેન્ટ કરજો. અને હા, ઘણાની બી કમેન્ટ આવે છે, મેં વાંચીને ઘણી ખુશી થાય છે. અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ઘઉંના ફાડા જો કલર અલગ થઈ ગયો છે અને શેકાઈ ગયો છે, ફૂલાઈને ડબલ થઈ ગયું છે, તો અહીંયા 1 વાટકી જેટલા આપણે ફાડા લીધા હતા તો 2 વાટકી જેટલું પાણી લીધું છે. લાડુ બનાવ્યા પછી 2 વાટકી પણ પાણી મને થોડું ઓછું લાગ્યું, તો તમે 2.5 વાટકી જેટલું પાણી એડ કરજો અને 1 વાટકી જેટલું ખાંડ એડ કરવાની છે. પણ પાણી બધું બરી જાય પછી, પાણી બધું જ બરી જાય 5 મિનિટમાં તો પાણી બરી જ જશે અને પછી જ આપણે ખાંડ એડ કરવાની છે. હવે ખાંડને પણ આપણે એકદમ પાણી વહી જાય અને સરસ મજાનું ભળી જાય ને ત્યાં સુધી આપણે ખાંડને પણ ચડવા દેવાનું છે. ઢાંકીને હવે 5 મિનિટ માટે લાપસીને થવા દેશું. હવે જોઈ લેશું તો થોડું ઘણું જ પાણી છે, તો હવે આમાં આપણે એલચી પાવડર એડ કરશું અને થોડો એવો ફૂડ કલર, જે બિલકુલ પણ ઓપ્શનલ છે. પણ જો ફૂડ કલર થોડો નાખો તો આપણો લાડુ એકદમ બાર જેવું જ ટેક્સચર આવે અને સરસ દેખાવમાં પણ સરસ લાગે અને જોતા જેવું લાગે કે તમે બહારથી કંદોઈની દુકાનેથી લાવ્યા હોય. તો મીડિયમ ગેસ ઉપર આપણે સતત ચલાવતા રહેવાનું છે ને એકદમ ઘાટું થઈ જાય ને કે લાડુ વળશે એવું લાગે ત્યાં સુધી આપણે ગેસ પર એને હલાવીને સતત કરી લેવાનું છે. બસ આ રીતનું સરસ મજાનું ભેગું થાય એ રીતનું થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને હવે આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે એના નાના નાના લાડુ બનાવી લેવાના છે. જો અત્યારે આ સ્ટેજ પર તમને ચીકણું લાગશે, ચીકાશ જેવું લાગશે, પણ જેમ ઠરી જશે ને એવી રીતે આ લાડુ એકદમ સરસ પોચા બનશે અને ચીકાશ પણ નહીં લાગે. તો લાડુને બધા આપણે વાળી લેશું. તો તૈયાર છે આપણા મોતીચૂર જેવા લડ્ડુ. જો રેસીપી ગમી હોય તો આગળ શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.